મિત્રો પીએસઆઈ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો રીઝનિંગ નો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચહેરો કરીને ઊભો છે, પછી તે 90 ડિગ્રી ડાબી તરફ વળે છે, ત્યારબાદ 180 ડિગ્રી જમણી તરફ વળે છે. તેમનો ચહેરો હવે કઈ દિશામાં હશે? હવે આ જે વ્યક્તિ છે દક્ષિણ દિશામાં મુખ કરીને ઊભો છે, તો આ એની પહેલી પોઝિશન છે, આ એની ડાબી બાજુ છે, આ એની જમણી બાજુ છે. હવે એ 90 ડિગ્રી ડાબી તરફ વળે તો એ અહીંયા આવી જશે, આ એની બીજી પોઝિશન થશે. હવે ધ્યાન આપજો, જ્યારે વ્યક્તિ પૂર્વ તરફ જોઈ રહ્યો હોય ત્યારે આ એની જમણી બાજુ કહેવાય અને આ ડાબી બાજુ કહેવાય. હવે આપણને કહ્યું છે કે તે 180 ડિગ્રી જમણી દિશામાં વળે. હવે જમણી દિશામાં 180 ફરે તો એક્ઝેક્ટ અહીંયા સામેની બાજુ આવી જાય. આ એની કઈ સ્થિતિ છે? તો કે ત્રીજી સ્થિતિ. હંમેશા યાદ રાખો, 180 ડિગ્રી જમણે ફરે કે ડાબે ફરે કોઈ ફરક ના પડે, હંમેશા વિરુદ્ધ દિશા થઈ જાય. તો પૂર્વની વિરુદ્ધ દિશામાં આવી જશે. અને હવે આપણને પૂછ્યું છે કે એનો ચહેરો કઈ દિશામાં હશે, તો એનો ચહેરો પશ્ચિમ દિશાની અંદર હશે. તો આપણો આન્સર આવશે ડી, પશ્ચિમ. મિત્રો, જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ફ્રીમાં ચેપ્ટર વાઇઝ મેથ્સ અને રીઝનિંગના ટેસ્ટ આપવા માંગો છો, તો આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન. આભાર.